જામનગર શહેરમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ડામવા મનપાની ટીમે કાર્યવાહી હાથ ધરી। ચોમાસામાં પાણી ભરાઈ રહેવાના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો ફેલાવાનો ખતરો વધ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને મનપાના આરોગ્ય વિભાગે શહેરભરમાં સઘન સર્વે શરૂ કર્યો। 164 જેટલી આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે પહોંચીને લોકોના આરોગ્યની તપાસ કરી રહી છે। 25 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન જ શહેરના 91,126થી વધુ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો। 1,543 ઘરોમાં મચ્છરોના લાર્વા મળી આવ્યા, જ્યારે 2023 જેટલા પાણી ભરાયેલા એ પાત્રોમાંથી લાર્વાનો નાશ કરવામાં આવ્યો। આરોગ્ય વિભાગના આંકડા મુજબ ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના 12 અને મેલેરિયાના 10 કેસ નોંધાયેલા છે, જ્યારે તાજેતરના સર્વે દરમિયાન 520 જેટલા તાવના અને 74 જેટલા ઝાડાના દર્દી નોંધાયેલા છે। જામનગર મહાનગરપાલિકામાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જો વેક્ટરબોર્ન રોગની વાત કરીએ તો ડેન્ગ્યુના 12 કેસ અને મલેરિયાના 10 કેસો નોંધવા પામેલ છે। આ ઉપરાંત જામનગર કોર્પોરેશનની આરોગ્યની 264 જેટલી ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સર્વેની કામગીરી કરવામાં આવેલ છે। એ અંતર્ગત 25 તારીખથી 25/7થી કરીને 31/7 સુધીમાં કુલ 91,126 ઘરોનું સર્વે કરવામાં આવેલ છે।